જે રીતે ભારત દ્વારા પાકિસ્તાનને જવાબ આપવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, પીઓકે જેવા વિસ્તારમાં 38 જેટલા આતંકીઓને ઠાર કર્યા છે. સમગ્ર દેશમાંથી સરકારના સૈન્યના આ પગલાને બિરદાવવામાં આવી રહ્યું છે. ત્યારે અર્પણ કાયદાવાલા અમારી સાથે લાઈવ જોડાયા છે અમદાવાદથી કેટલાક યુવાનો, વડીલો, નાગરિકો સાથે વાતચીત કરવા માટે. અર્પણ, જે રીતે આપણે વાત કરીએ, તમામ જગ્યાએથી દેશભરના તમામ લોકો સરકારના આ પગલાને બિરદાવી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઇક અંગે સૌ કોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે નાગરિકો પાસેથી એ પણ જાણવા માંગીશું કે હજુ પણ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે હવે આગળ કેવા કેવા પગલાં ભરવા જોઈએ. ચોક્કસ આજે જે પ્રકારે ઇન્ડિયન આર્મીએ એક સાહસપૂર્ણ ઓપરેશન કર્યું છે, સર્જિકલ સ્ટ્રાઇક, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની જે જમીન છે તેની ઉપર આવેલા જે આતંકવાદીઓના ઠેકાણા હતા તેમની ઉપર એકદમ આયોજનપૂર્વકનું આક્રમણ કર્યું, હુમલો કર્યો, જેનામાં 38 જેટલા આતંકવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે અને આતંકવાદીઓના જે 9 કેમ્પ હતા તેને પણ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને ખાસ કરીને ભારતીય આર્મીના આ પ્રકારના પ્રયત્ન અને એક સફળ ઓપરેશન બાદ સમગ્ર દેશભરમાં અલગ જ પ્રકારનો માહોલ છે. કારણ કે તાજેતરમાં જે ઉરીનો હુમલો થયો હતો, આપણા 18 જવાનો શહીદ થયા હતા અને આ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારવાના બદલે પાકિસ્તાન ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે જે પ્રકારની મક્કમતા દાખવી, પહેલા સ્થાનિક કક્ષાએ, ભારતીય કક્ષાએ અને પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને અલગ થલગ પાડવાની જે કૂટનીતિક આખી રણનીતિ અપનાવી, તેની સાથે જ સૈન્યના જે અધિકારીઓ છે એક ખાસ વોર રૂમમાં જે રણનીતિ, લશ્કરી રણનીતિનું પણ આયોજન કર્યું. એટલે આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. કારણ કે 4 દિવસ પહેલાની ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં અને આ જે કોઈ પણ આતંકવાદીઓ હતા કે જેઓએ આપણા 18 જવાનોને શહીદ કર્યા તેમને બક્ષવામાં નહીં આવે, એટલે એક સૂચન નિવેદન હતું અને તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. કારણ કે ગત મોડી રાતથી આજે વહેલી સવાર સુધી ભારતીય આર્મીએ જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી, પીઓકેમાં ઘૂસીને આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરી દીધા, તે બાદ સમગ્ર દેશભરમાં અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે. કારણ કે આ જ પ્રકારનું એક્શન દેશવાસીઓ છેલ્લા વર્ષોથી થાય તેવી એક ઈચ્છા રાખી રહ્યા હતા. કારણ કે વાર તહેવારે જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતીય નાગરિકો અને ભારતીય જવાનોને નિશાન બનાવતા હતા, દરેક ઘટના વખતે ભારતીય લોકોનો ખૂબ જ રોષ જોવા મળતો હતો. પરંતુ કેન્દ્ર સરકાર કોઈ પણ પછી તે ભાજપની હોય કે કોંગ્રેસની હોય, ફક્ત નિવેદનબાજી જ કરતી હતી, કોઈ ચોક્કસ એક્શન નહોતું લેવાતું. પરંતુ આજની આ ઘટનામાં કેન્દ્ર સરકારે રાજકીય ઈચ્છાશક્તિનો મજબૂત પુરાવો આપ્યો છે. સાથે જ જે આપણી એક કહી શકાય કે ભારતીય આર્મી, કે દરેક ભારતીયને તેના ઉપર ગર્વ છે, તેમને એક સાહસપૂર્ણ ઓપરેશનમાં 38 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. આપણી સાથે હજી પણ કેટલાક સ્થાનિકો છે, આપણા દેશવાસીઓ છે કે જેઓ આ ભારતીય આર્મીના પરાક્રમને બિરદાવી રહ્યા છે. જે પ્રમાણે ભારતીય આર્મી આજે પરાક્રમ કર્યું છે, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે, કઈ રીતે જુઓ છો તમે? પહેલા તો હું જે લશ્કરે એમની જે હિંમતતા દાખવી છે અને એલઓસી પાર કરી અને જે 38 આતંકવાદીઓને માર્યા છે એ માટે હું પહેલા તો સૈન્યને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને એ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે એમણે કહ્યું હતું કે ભાઈ ખૂનનો બદલો ખૂન લેવાશે અને એમણે જે કરી બતાવ્યું એ માટે અમે બધા ભારતીય એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ રીતનો ફરીથી હુમલો ના થાય એવી ઈચ્છા વ્યક્ત કરી. ચોક્કસથી આપણી પાસે કેટલાક યુવા પણ છે. જે પ્રકારે ઇન્ડિયન આર્મી આજે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એક યુવા તરીકે દરેક ભારતીયમાં, તમે પણ યુવા છો, ખૂબ જ રોષ હતો, ગુસ્સો હતો, કારણ કે આપણા 18 જવાનો પણ શહીદ થયા હતા. આજનું આ એક્શન તમે કઈ રીતે જુઓ છો? સાહેબ, એટલું કહીશ કે આ તો ખાલી ટ્રેલર હતું. હજુ કહેવાય છે કે પિક્ચર બાકી છે અને 18 સામે આપણે કમસે કમ 1800 નહીં મારે અને એમની કમસે કમ ISIS, અફઝલ, જેટલા બી આતંકવાદીઓ છે એ લોકોના ઠેકાણામાં જઈને આપણે એ લોકોને બોમ્બાર્ડિંગ નહીં કરે, કે એ લોકોને નહીં ઉડાવે ત્યાં સુધી આ ખતમ નથી થવાનું. એટલે આ તો જસ્ટ એક ટ્રેલર છે આપણી લોકો માટે અને એ ટ્રેલરમાં એ લોકોને એક સુધરી જવું જોઈએ અત્યારે, ન તો આગળ પરિણામ બહુ ખરાબ આવશે એ લોકો. ચોક્કસ યુવા વર્ગનું કેવું છે કે આ તો ફક્ત એક ટ્રેલર હતું, પૂરું પિક્ચર હજી બાકી છે. કારણ કે જો પાકિસ્તાન હજી પણ નહીં સુધરે તો ભારત આ જ પ્રકારે હવે તેની જ ભાષામાં જવાબ આપશે. આપણી સાથે અન્ય કેટલાક વડીલ પણ હાજર છે. ખાસ કરીને હાલમાં આપણે વાત કરી જે પ્રકારનું આ સર્જિકલ સ્ટ્રાઇક હતું, એક આયોજનપૂર્વકનું આખું ઓપરેશન હતું. વધુ કેટલા વિકલ્પ ઇન્ડિયન આર્મી પાસે છે? લશ્કરી વિકલ્પની વાત કરીએ કે પછી કૂટનીતિક વિકલ્પની વાત કરીએ? ભારત પાસે વિકલ્પ તો ઘણા જ છે, વોર બી કરી શકે તેમ છે, પણ વી આર રિસ્પોન્સિબલ નેશન. પાકિસ્તાન જેવું નથી અનાપ શનાપ બોલવાનું, ન્યૂ એટેક કરશું, એવું ક્યારે આપણે શીખ્યા નથી. વી વોન્ટ પીસ ઇન ધ વર્લ્ડ.
એ દ્રષ્ટિએ આપણે, અને બીજું કે પાકિસ્તાનને અત્યારે જે રીતનું આઇસોલેટ કરી દીધું છે ઇન્ટરનેશનલ લેવલે, એટલે પાકિસ્તાન તો ક્યારે પણ વોર અંગે વિચારી બી નહીં શકે એવું મારું માનવું છે. બીજું કે એને આપણે ડિપ્લોમેટિક જે રીતનું સોલ્યુશન આવતું ત્યાં સુધી આપણે એની સાથે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. પણ આ વસ્તુ જે આપણે એમને કરી બતાવ્યું કે ભાઈ અમે આટલી આ વસ્તુ કરી શકીએ છીએ, અમે ચૂપ બેરી, અમારું મૌન એટલે કે અમારી નબળાઈ ના સમજતા તમે, અમે બી તમારે ત્યાં આવીને ઘૂસીને મારી શકીએ એમ છે, પણ એઝ એ રિસ્પોન્સિબલ નેશન અમે તમારે જેવું ના કરી શકીએ અનાપ શનાપ બોલવાનું. અમે તમને આ કરી બતાવ્યું છે. અભી યુ હેવ એ ચાન્સ ટુ ઇમ્પ્રુવ અવર રિલેશન. તો એ ઉપરથી બી આપણે બાજુના કન્ટ્રીમાં બી આપણને એટલું ફેવર મળ્યું છે, લાઈક બાંગ્લાદેશ, ભૂટાન અને સમ અધર સાર્ક કન્ટ્રી, દે ફેવર અસ. એ ઉપરથી બી એમને સમજવું જોઈએ કે ભાઈ જો સાર્ક આપણું જે સોસાયટી છે એમાં જો એકબીજા નેશનો પર આપણે હુમલો કે કોઈને અસ્થિત કરવાની પ્રયત્ન કરશું તો એ કોઈના લાભમાં નથી. તો પાકિસ્તાન હજુ બી ટાઈમ છે કે એને સુધરી જવું જોઈએ અને ક્યારેક બીજા દેશની શાંતિમાં દખલ ના કરવી જોઈએ. ચોક્કસથી 2014ની જે ચૂંટણી હતી, પોતાના ભાષણોમાં ચૂંટણી પ્રચાર વખતે નરેન્દ્ર મોદી ખાસ કરીને પાકિસ્તાનના પર હુમલાની વાત કરતા, પરંતુ સત્તામાં આવ્યા પછી 2.5 વર્ષ સુધી આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક આખી રણનીતિ બદલાઈ છે. જે ભાષણમાં કહેતા હતા તેનો અમલ નહોતો થયો, પરંતુ છેલ્લા 15 થી 20 દિવસમાં આખું એક રાજકારણ બદલાઈ ગયું છે, દેશની સ્થિતિ બદલાઈ છે અને જે ભાજપની વાતો હતી ક્યાંક ને ક્યાંક હવે નક્કર પરિણામ તરફ આગળ વધતી એવું જોવાય છે. વડાપ્રધાનનું જે નિવેદન હતું ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કે પાણી અને લોહી એક સાથે ના હોઈ શકે અને જે કોઈ પણ જવાબદાર હતા અમે તેને બક્ષીશું નહીં, આજે આપણે એનું પરિણામ જોયું છે. કઈ રીતે તમે જુઓ છો નરેન્દ્ર મોદીના આ નિવેદન અને આજનું આ એક્શનને? ચોક્કસ સમય તો જોઈએ જ. આજે વડાપ્રધાન છે, આવડો મોટો દેશ ચલાવવાનો છે, તો એમણે જે આપણે કીધું એમ કે ભાઈ 2.5 વર્ષના શાસનમાં કોઈ બી એક્શન ના લેવાયું, પણ એક સમય પસાર કરી રહેલા સ્ટ્રેટેજીસ નક્કી થવી જોઈએ. કઈ રીતે આપણે એને ઉપર હુમલો કરવો છે, કઈ રીતે એને ડિપ્લોમેટિકલી હેન્ડલ કરવું છે, એ દરેક સિચ્યુએશનને સ્ટડી કરીને જ પછી વડાપ્રધાન શ્રી આ જે નિર્ણયો લીધા છે બહુ ખૂબ જ વ્યાજબી છે અને ખૂબ જ સારી રીતે સિચ્યુએશનને હેન્ડલ કરી રહ્યા છે. જે આપણે ભારતીય નાગરિક તરીકે હું તો એટલું જ કહીશ કે આપણે કોઈને અત્યારે કોશવાના બદલે આપણે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી જે નરેન્દ્રભાઈ મોદી છે એમને મોરલી સપોર્ટ કરવો જોઈએ અને એવા વ્યક્તિઓ સાથે આપણે વિચારોની આપલે કરવી જોઈએ. 4 રસ્તા પર જઈને આપણે આ સિચ્યુએશનનું ડિસ્કશન કરવું જોઈએ અને દરેક સિચ્યુએશનને આપણે કઈ રીતે એને એનલાર્જ કરીને લોકોની સામે મૂકવી એ આપણે વિચારવું જોઈએ, જેથી કરીને એક પોઝિટિવ એક જાતનું વાતાવરણ ઊભું થાય છે, જેનાથી અને લોકો આપણી સાથે જોડાય, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને વડાપ્રધાન શ્રીના દરેકે દરેક નિર્ણયને આપણે મોરલી સપોર્ટ કરીએ. થેન્ક યુ. આજ સુધી આપણે લશ્કરની વાત થઈ. અન્ય એક મુદ્દો હાલમાં ચાલી રહ્યો છે સાર્ક સંમેલન. હોસ્ટ નેપાળ છે, પરંતુ તેનું જે લોકેશન છે તે પાકિસ્તાનમાં હતું, પરંતુ ભારતે ના પાડી કે અમે સાર્ક સંમેલનમાં ભાગ નહીં લઈએ. તે સાથે ભૂતાન, મ્યાનમાર અને અન્ય જે સાર્ક કન્ટ્રી છે તેને પણ ના પાડી દીધી. તો એક તરફ આર્મીનો વિકલ્પ અને બીજી તરફ કૂટનીતિક વિકલ્પ, કઈ રીતે તમે જુઓ છો? કૂટનીતિક વિકલ્પમાં તો જે આપણા સરાઉન્ડિંગ આપણા જે કન્ટ્રીઝ છે, નેબર પડોશી દેશો, એનો ખૂબ સપોર્ટ મળ્યો એટલે આપણે પહેલાં તો એ કૂટનીતિક તરીકે જ વિચારવું જોઈએ. અને યુદ્ધ એ કોઈ દેશના ફાયદામાં નથી હોતું. આફ્ટરઓલ ઇકોનોમિકલી કે ગમે તે રીતે તમે થોડો જીડીપીના ગ્રોથ તરીકે બી તમે થોડા ડાઉનવર્ડ થઈ શકો એમ છો. તો પહેલાં કૂટનીતિક તરીકે આપણે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. પણ આ બધા પ્રયત્નો આ ભારતે ઘણા કર્યા, પણ પાકિસ્તાન એને પેલીમાંથી ઊંચું આવ્યું નહીં. એટલે છેલ્લો જે આપણી પાસે વિકલ્પ હતો કે ભાઈ આ સર્જિકલ સ્ટ્રાઇક એમને એક હિન્ટ મળી જાય કે ભાઈ હજુ બી અમે શું કરી શકીએ તેમ છે. બીજું કે આપણે એક રિસ્પોન્સિબલ નેશન તરીકે બી એક વસ્તુ તમને કહું કે આપણા ડીજીએમે સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનના ડીજીએમને ફોન કરી કહ્યું કે વી હેવ ડન ધીસ સ્ટ્રાઇક. તમે જુઓ કેટલી આપણી વિવેક કે ભાઈ અમે આ વસ્તુ કરી છે, જસ્ટ યુ નોટિસ ધેટ કે તમારા જે બી આ કેમ્પ છે ટેરરિસ્ટના એલોંગ વિથ એલઓસી વી હેવ ડિસ્ટ્રોયડ ધેટ. બરોબર, તો આ વસ્તુ કયો નેશન કરે છે? આપણે સામે ચાલીને એમને સમજ્યા કે ભાઈ આ વસ્તુ કરી છે અમે. તો હવે એ વસ્તુ તમે નક્કી કરીશું કે આપણે કેટલા જવાબદાર રાષ્ટ્ર છીએ આપણે. જે ચોક્કસ આપણે જોયું કે જે પ્રકારે આજે ભારતીય આર્મીએ આ એક ખાસ ઓપરેશન કર્યું અને તે બાદ અમદાવાદ નહીં, ફક્ત અમદાવાદ નહીં પરંતુ દેશના તમામ જે નાગરિકો છે તે એક અલગ જ પ્રકારનો અહેસાસ કરી રહ્યા છે અને તમામ લોકો ભારતીય આર્મીને સેલ્યુટ કરી રહ્યા છે અને સાથે એ પણ કહી રહ્યા છે કે તમે
ભારતીય આર્મી કોઈ પણ સંજોગોમાં આગળ વધે, સમગ્ર દેશ તેમની સાથે છે. જી બિલકુલ અર્પણ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ, તમામ યુવાનો, નાગરિકો, વડીલો સાથે વાતચીત કરાવવા બદલ. જી